ચૂંટણીની જાહેરાત પહેલાં જ સરકારી કર્મચારીઓ માટે આવી ખુશખબર. હવે મળશે એલટીસી ભથ્થું 7મા પગાર પંચ મુજબ. 7મા પગાર પંચના પગારને ધ્યાને રાખીને રજા પ્રવાસ રાહત એલટીસી સમયે મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતર ચૂકવવા બાબત 29 ફેબ્રુઆરી 2024ના રોજ નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકથી આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે, જે અંતર્ગત આ ઠરાવના અમલ સંદર્ભે મૂળ પગાર એટલે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016માં વ્યાખ્યા કર્યા મુજબનો પગાર રજા પ્રવાસના હેતુસર રજાના રોકડમાં રૂપાંતરની મંજૂરી સંદર્ભેની અન્ય લાગુ પડતી ઉક્ત વંચાણે લીધેલ નાણાં વિભાગના વખતોવખતની ઠરાવને અને મુલકી સેવા રજા નિયમો 2000માં દર્શાવેલ જોગવાઈઓ લાગુ પડશે. આમાં જે આપ્યું છે, 7મા પગાર પંચના લાગુ પડતા પે મેટ્રિક્સ હેઠળ મૂળ પગાર ઉપરાંત વખતોવખતના મોંઘવારી ભથ્થાના દરને ધ્યાને રાખીને ચૂકવણી કરવાનું ઠરાવવામાં આવે છે. તો હવે જે એલટીસીનો લાભ લે એ કર્મચારીઓ માટે રજા રોકડ 7મા પગાર પંચના પગાર મુજબ ચૂકવવામાં આવશે.